નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એસટી વિભાગમાં પ્રકરણ નંબર 1ની ચર્ચા કરીએ છીએ। આપણા પ્રકરણનું નામ છે શેર બહાર પાડવા। આ પ્રકરણમાં અગાઉ આપણે 8 પ્રશ્નોની ચર્ચા કરી। છેલ્લો પ્રશ્ન હતો શેર જપ્તી એટલે શું અને શેર જપ્તીની વિધિ કે પ્રક્રિયા સમજાવો। તો જ્યારે કોઈ કંપની શેર પરના બાકી હપ્તાની રકમ મંગાવે અને કોઈ શેરધારક મંગાવેલ બાકી હપ્તાની રકમ સમયસર ભરપાઈ ન કરે ત્યારે કંપની બાકી હપ્તાની રકમ વસૂલ કરવાના અંતિમ ઉપાય તરીકે શેરધારકના શેર જપ્ત કરે છે। કંપની દ્વારા લેવામાં આવતું આ એક પ્રકારનું શિક્ષાત્મક પગલું ગણાય છે। હવે શેર જપ્તીને કારણે કઈ કઈ અસરો ઊભી થાય છે તેની ચર્ચા કરશું। તો શેર પર બાકી મંગાવેલ હપ્તાની રકમ વસૂલ નહીં આવતા કંપની શેર જપ્તી જેવું એક શિક્ષાત્મક પગલું ભરે છે અને શેર જપ્તીનું પગલું ભરતા પહેલા કંપનીએ પોતાના નિયમન પત્રમાં આ જોગવાઈ કરી છે કે કેમ તેને તપાસવી જરૂરી છે। જો કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર જપ્તીના સંદર્ભમાં જોગવાઈ કરી હોય તો જ કંપની શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરી શકે છે। તો હવે ચર્ચા એ છે કે જ્યારે કોઈ કંપની શેરધારકના શેર જપ્ત કરે અથવા તો શેર જપ્તીનું પગલું ભરે તો શેર જપ્તીની કઈ કઈ અસરો થાય તેની આપણે ચર્ચા કરવાની છે। જુદી જુદી અસરોની આપણે ચર્ચા કરશું। પહેલો મુદ્દો છે અગાઉ ભરેલ રકમ ગુમાવે છે। જ્યારે કંપની કોઈ શેરધારકના શેર જપ્ત કરે અથવા તો શેર જપ્તીનું પગલું ભરે તો શેર જપ્તીનું પહેલું પરિણામ એ આવશે કે જે શેરધારકના કંપની શેર જપ્ત કરે છે તે શેરધારકે શેર ઉપર અગાઉ ભરેલ જે રકમ છે તે રકમ છે શેરધારક ગુમાવે છે। એટલે કે જેટલી રકમ શેર જપ્તી પહેલા જેટલી રકમ શેર ઉપર ભરપાઈ કરી હશે તે બધી રકમ છે એ કંપની જપ્ત કરશે। પરિણામે જેટલી રકમ શેર પર અગાઉ ભરાયેલી છે તે બધી રકમ શેરધારક ગુમાવે છે। તો પહેલી અસર એ છે કે અગાઉ ભરેલ રકમ છે એ શેરધારક ગુમાવે છે। નંબર 2, શેર જપ્તીને કારણે સભ્યના સભ્ય પદનો અંત આવે છે। આપણે ચર્ચા કરી ગયા કે જ્યારે કોઈ કંપની શેર જપ્તીની પ્રક્રિયા કરે છે તો શેર જપ્તીની પ્રક્રિયાના ભાગરૂપે શેરધારકનું નામ છે એ કંપનીનો સેક્રેટરી સભ્યપત્રકમાંથી લાલ શાહીથી રદ કરે છે। જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરવામાં આવે એટલે કે સભ્યના શેર જપ્ત કરવામાં આવે તો જે સભ્યના શેર જપ્ત કરવામાં આવ્યા હોય અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે તો જે શેરધારકનું નામ સભ્યપત્રકમાંથી રદ કરાય છે પરિણામે તેના સભ્ય પદનો અંત આવે છે। એટલે કે સભ્ય અત્યાર સુધી કંપનીમાં સભ્ય તરીકેના જે અધિકારો ભોગવતો હતો તે બધા અધિકારોનો અંત આવશે। તો સભ્ય તરીકેના પણ પોતે અધિકારો ગુમાવશે કારણ કે તેના સભ્ય પદનો અંત આવે છે। ત્રીજું, જે સભ્યના શેર કંપની જપ્ત કરે છે તે સભ્યને ડિવિડન્ડ મેળવવાનો હક મળતો નથી। એટલે કે શેર જપ્તીને કારણે સભ્ય ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે। એટલે કે માની લો કે કોઈ શેરધારકના શેર ઉપર જપ્તી લાવવામાં આવે અને તેવા સમયે જો કંપની ડિવિડન્ડ જાહેર કરે તો તેવા સંજોગોમાં તે શેરધારકને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર કે હક મળતો નથી। તો ડિવિડન્ડનો હક પણ પોતે ગુમાવે છે। ત્યાર પછી કંપની જ્યારે શેર જપ્ત કરે છે કારણ કે શેરધારક
શેર જપ્તીને કારણે અગાઉ ભરેલી રકમ ગુમાવે છે, તો આ જે રકમ છે તે કંપનીની માલિકીની બની જાય છે। એટલે કે જપ્ત કરેલા શેરની જેટલી પણ રકમ હશે તે કંપનીની માલિકીની ગણાશે, કંપનીની માલિકીની ગણાશે। હવે આ જે શેર જપ્તીની રકમ કે જે કંપનીની માલિકીની બની જાય છે તે રકમ શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે છે। એટલે કે શેર જપ્તીની રકમ છે એ કંપનીની માલિકીની બનતી હોવાથી શેર જપ્તી ખાતે છે એ જમા લેવામાં આવે છે। ત્યાર પછી જપ્ત કરેલા શેર કંપની ઈચ્છે તો તેને રદ કરી શકે છે। એટલે કે જપ્ત કરાયેલા શેર કંપનીની શેર મૂડીમાં જો ઘટાડો ન થતો હોય તો કંપની શેર જપ્ત કર્યા પછી આ શેરને પોતે રદ કરી શકે છે। પરંતુ જો શેર જપ્તીને કારણે કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતો હોય તો કંપની આ જપ્ત કરેલા શેર છે એ ફરીથી બહાર પાડી શકે છે। એટલે કે કંપની પોતાની મરજી પ્રમાણે શેરનો નિકાલ કરી શકે છે। ઈચ્છે તો જપ્ત કરેલા શેર રદ કરી શકે છે, ઈચ્છે તો ફરીથી બહાર પાડી શકે છે। એટલે કે કંપની પોતાની મરજી પ્રમાણે શેરનો નિકાલ કરી શકે છે। હવે જ્યારે જપ્ત કરેલા શેર કંપની ફરીથી બહાર પાડે તો આ શેર કઈ કિંમતે બહાર પાડવા, તો કાયદામાં જોગવાઈ છે કે શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે કિંમતે આ શેર બહાર પાડી શકે છે। એટલે કે વટાવથી શેર બહાર પાડી શકાતા નથી, એટલે કે મૂળ કિંમત કે પ્રીમિયમથી બહાર પાડી શકે છે। એટલે કે કાયદામાં જોગવાઈ છે બસ એટલું જ છે કે શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે કિંમતે આ શેર ફરીથી બહાર પાડી શકાય છે। છેલ્લો મુદ્દો, શેર જપ્તી ખાતું બંધ। હવે જ્યારે કંપની શેર જપ્ત કરેલા છે એ જપ્ત કરેલા શેર જો કંપની ફરીથી બહાર પાડતી હોય તો શેર જપ્તી ખાતેની રકમ છે એ શેર મૂડી અનામત ખાતે છે એ લઈ જવામાં આવે છે। એટલે કે શેર જપ્ત કર્યા પછી શેર જપ્તીની રકમ શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે છે, પણ જપ્ત કરેલા શેર જો કંપની ફરીથી બહાર પાડતી હોય તો શેર જપ્તી ખાતું બંધ કરી અને મૂડી અનામત ખાતે છે રકમ લઈ જવામાં આવે છે। તો આ ટૂંક નોંધ સ્વરૂપનો એક પ્રશ્ન કે જેની અંદર આપણે ચર્ચા કરી કે કંપની જ્યારે કોઈ શેર ઉપર જપ્તી લાવે છે તો જપ્ત કરેલા શેરના સંદર્ભમાં કઈ કઈ અસરો થાય છે। તો શેર જપ્તીની 7 અસરોની આપણે ચર્ચા કરી, ફરીથી રિપીટ કરું છું। શેર જપ્તીને કારણે શેર ધારક એટલે કે સભ્ય એ અગાઉ ભરેલ શેર પરની રકમ ગુમાવે છે, તેના સભ્ય પદનો અંત આવે છે, ડિવિડન્ડનો હક ગુમાવે છે, કંપની જે કંઈ જપ્તીની રકમ છે એ કંપનીની માલિકીની બની જાય છે, જપ્ત કરેલા શેર કંપની રદ કરી શકે છે અથવા તો ફરીથી બહાર પાડી શકે છે। જપ્ત કરેલા શેર જો કંપની ફરીથી બહાર પાડતી હોય તો દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે કિંમતે છે શેર બહાર પાડી શકે છે। અને જપ્ત કરેલા શેર જો કંપની ફરી બહાર પાડતી હોય તો શેર જપ્તી ખાતું બંધ કરી આ રકમ છે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। તો આ છે શેર જપ્તીની અસરો। આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। આગળ આપણે નવા પ્રશ્નની ચર્ચા કરશું।